મેનિફેસ્ટેશનની આખી જર્નીમાં આસ્કિંગ અને રિસીવિંગ વચ્ચે એક ફેઝ આવે છે અને એ ફેઝ છે અલાવિંગનો. આ અલાવિંગનો જે ફેઝ છે એ ઘણા બધા લોકો પસાર કરી જ નથી શકતા. શું કામ? કરંટ સિચ્યુએશન, ભૌતિક રિયાલિટી જે અત્યારે એ લોકો ફેસ કરી રહ્યા છે એના કારણે. જ્યારે એ લોકો બેંક સ્ટેટમેન્ટને જુએ છે અને એમાં સૌથી ઓછું બેલેન્સ જુએ છે ત્યારે મનમાં ઇનસિક્યોર ફીલ કરે છે, નેગેટિવ ઇમોશન્સ ફીલ થાય છે અને એના કારણે જ એમનું જે અબન્ડન્સ ક્રિએટ કરવાનું સપનું છે એ બહુ જ ડીલે થઈ જાય છે. સો માય ફ્રેન્ડ્સ, જ્યારે આપણે એમ જોઈએ કે આ બેંક સ્ટેટમેન્ટ છે, આ બેંક સ્ટેટમેન્ટમાં જેટલું પણ બેલેન્સ દેખાઈ રહ્યું છે એ તો મારા પાસ્ટ થોટ અને પાસ્ટ ઇમોશન્સનું પ્રતિબિંબ છે. ધેટ્સ ઇટ. જ્યારે આપણે પોતાને આ વિઝડમથી સમજાવી શકીએ ને ત્યારે આપણે આ અલાવિંગ ફેઝને આરામથી પસાર કરી લઈશું, કારણ કે આપણે લો બેંક અકાઉન્ટના બેલેન્સને પણ આપણે રેઝિસ્ટ નહીં કરીએ. અને જ્યારે આપણે નેગેટિવ ઇમોશન્સ તેને રિએક્ટ નથી કરતા ને ત્યારે રિયાલિટી ચેન્જ થવાનું સ્ટાર્ટ થઈ જ જાય છે. સો માય ફ્રેન્ડ્સ, હંમેશા યાદ રાખજો કે આપણી જે ભૌતિક રિયાલિટી છે એ ઇનર રિયાલિટીનું પ્રતિબિંબ છે, પણ એ ડિલેડ પ્રતિબિંબ છે. ઓકે, સો આ વિડીયોને સેવ કરજો જેથી કરીને તમે વારંવાર પોતાને આ રિમાઇન્ડ કરી શકો.